ગુડ મોર્નિંગ. અમે બધા જાગી ગયા છે. બા અત્યારમાં ચોપડી લઈને બેસી ગયા છે. હવે એ કે મારે અત્યારમાં ચોપડી વાંચવી. તો હવે ચા પી લેવી. હજી ચા પાણી કર્યા નથી અને અત્યારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. આ ઓલા કૂતરાને બીવડાવે જો. તો જો વરસાદ આવી ગયો તો ને અમે હજી હોતા નથી. લાઇટ વહી ગઈ છે ને કેવો જો મસ્ત વરસાદ આજે અમારે ફૂલ આવ્યો હતો. બધું આમ જો ઝાડ બધા નમી ગયા. બા નવા આવ્યા હતા વરસાદ વયો. વાતાવરણ થઈ ગયું છે બહુ મસ્ત ફાઇન. ઠામો પાડી દેવો ભાઈ જો. અને આ વાડમાં વેલા વેટલા થઈ ગયા છે જો. હજી આવશે, અંધારું છે. વરસાદ હજી આવવાનો. આ મહેંદી આ વળી ગઈ જો. કેમ કે આમાં વરસાદનું પાણી ઓલું થઈ જાય ને એટલે આને હવે બાંધવું હોય છે. પણ કપડા ક્યાં સુકાય છે આ લીલાડાને જો. પાછા લેવા પાછા મૂકવા થાકી ગયા હવે તો. આ વરસાદને કંઈક સમજાઈ ગયો ને પૈસા તો હજી અંધારો હો બા. તો જો બા સ્પ્રે લઈને આવ્યા છે. બાની પાસે કેટલાય સેન્ટ આ યસ માટે યસને બહુ ગમે છે. એમાંથી કઈ ક્વોલિટી સારી બનાવો આને ના જોઈને બધા આમ સેન્ટ બહુ સાટવા જોઈએ. ઓહો કેટલા હે બા બતાવો તો જો. હેલો માર પહેલો આટલા અને હજી આ બા જો સેન્ટના શોખીન છે અને બધા ભારે માયલા હો. જો આ મોગરો આની ખાલી આમ સાઈટ હોય ને તો સ્મેલ એમ આવે. જો આ સાટે હાથિયા સ્પ્રે એ કાંઈ ઘટે નહીં એવા. બાકી આમ એકથી એક ચડે. આ આપણા બા છે ને બહુ શોખીન માણસ છે. ખાવા પીવાના ફૂલ શોખીન છે અને સ્પ્રે બ્રે આમ કાંઈ ઘટે જ નહીં. આમ મોજે દરિયા હો ભાઈ. હવે બાને એક રેડિયો બગડી ગયો છે એ લેવાનો પણ હવે એમેઝોનમાં મંગાવ્યો છે. બા ક્યારે આવશે? એ તો 10 દી લાગશે. 10 દિવસ નહીં પણ 22. તો જો બા આવે હવે ફૂલ. કેમ કે વરસાદ પડી ગયો ને એટલે બા એમ કીધું કે વરસાદમાં જે આ ફૂલ વાવું ને એટલે હવે આ ફૂલ ચોટી જાય. બહુ સરસ ફૂલ ઉગે. આ છે હજારી ગલ. હા હજારી ગલ. તો બા બનાવે જો કુરિયા મરચાં. આજ બા કુરિયા મરચાં બનાવવાના. અને હું બાંધું છું ભાખરીનો લોટ. સરસ લાગે ભાખરી. આજે જમવાનું બનાવવાનું છે ચટણી, ભાખરી, ખીચડી અને ખીચડી તો બની ગઈ છે અને કુરિયા મરચાં. તો બા જો મરચાં તો મરચાંનો વઘાર લાગી ગયો છે. એના મરચાં ફૂલ તીખા હો ઘટે જ નહીં. બા મરચાંના કારીગર છે. હું તો બધું બધી વસ્તુ. હા આ રાયતા તૈયાર થઈ ગયા. હવે તો રાયતા મરચાં બની થઈ જશે તૈયાર. હવે બનાવવાની ભાખરી બે વસ્તુ બની. ખીચડી બની. તો જો બા રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા છે. બાએ ખીચડી ચટણી અને મરચાં બનાવી નાખ્યા છે અને હવે હું બનાવું છું ભાખરી. તો આપણી ભાખરી જો આવી હોય અને આમાં પછી આને ઘી ચોપડવાનું અને કડક ભાખરી હો ભાઈ ભાખરા નહીં. તો આજની રસોઈમાં ખીચડી, ચટણી અને રાયતા મરચાં અને ભાખરી. જમવાની બહુ મજા આવી.